નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 23 જુલાઈથી લઈને 26 જુલાઈ સુધી ગુજરાતમાં ક્યાં થઈ શકે છે મેઘતાંડવ, કઈ સિસ્ટમ કામ કરી રહી છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે। પ્રથમ મિત્રો સિસ્ટમની વાત કરી દઈએ તો અત્યારે બંગાળની ખાડીનું જે લો પ્રેશર હતું તે વેલ માર્ક લો પ્રેશરમાં તબદીલ થઈ ચૂક્યું છે અને તેની ટફ રેખા છે કે ગુજરાતના ઉત્તરી પટ્ટા એટલે કે રાજસ્થાનથી લઈને બંગાળની ખાડી સુધી જોવા મળી રહી છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફ રેખા સર્જાઈ છે અને ત્રીજી તરફ કચ્છના પશ્ચિમ તરફના વિસ્તાર એટલે કે અરબી સમુદ્રનો જે ભાગ છે તેમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેના ભાગરૂપે થઈને કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હજુ પણ સારામાં સારો વરસાદ થઈ શકે છે। હવે મિત્રો ગુજરાત તરફ ચારે તરફથી અત્યારે સિસ્ટમો સક્રિય થઈ છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં આગામી 26 તારીખ સુધી સારામાં સારો વરસાદ થઈ શકે છે। ત્યારે મિત્રો હવામાન વિભાગ શું કહી રહ્યું છે તેની પ્રથમ વાત કરી દઈએ તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી। હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। ઉપરાંત મિત્રો આજે તારીખ 23 તારીખના રોજ રાજ્યના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। મિત્રો 24 જુલાઈની વાત કરીએ તો આ દિવસે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ અને અમરેલીમાં પણ રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો 25 જુલાઈની વાત કરી દઈએ તો 25 જુલાઈએ વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। એટલે મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે। ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં આગામી 24 કલાકમાં વરસાદમાં નોંધપાત્ર વધારો થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। હવે મિત્રો આ જે સેટેલાઇટ ઇમેજ છે એ આજે તારીખ 23 તારીખ વહેલી સવારનું છે જેમાં કચ્છના પશ્ચિમ તરફના વિસ્તારમાં સારામાં સારો વરસાદ થઈ રહ્યો છે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરના પણ અનેક વિસ્તારમાં વરસાદની તીવ્રતામાં વધારો થયો છે। ઉપરાંત મિત્રો હવે ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તારોમાં વરસાદ થશે। દક્ષિણ ગુજરાતમાં પણ વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે મિત્રો એકંદરે ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદનો માહોલ છે પરંતુ સાર્વત્રિક વરસાદ ખૂબ ઓછો થશે। અત્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થયો છે। હવે મિત્રો તારીખ 28 અને 29 તારીખની એડવાન્સ તમને વાત કરી દઈએ તો 28 અને 29 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના પણ અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે જેમાં 4 ઇંચથી લઈને 8 ઇંચથી પણ વધારે વરસાદ તારીખ 28 અને 29 તારીખે થઈ શકે છે। મિત્રો 29 તારીખે પણ કહી શકાય કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના દક્ષિણી પટ્ટા જેમાં ખાસ કરીને સાબરકાંઠાનો દક્ષિણી પટ્ટો હોય, મહેસાણાનો દક્ષિણી પટ્ટો હોય, ઉપરાંત મધ્ય ગુજરાતના ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને દાહોદના પણ અનેક વિસ્તારમાં સારામાં સારો વરસાદ 28 અને 29 તારીખે થઈ શકે છે। એટલે મિત્રો આ જે અત્યારે જે રાઉન્ડ છે 23 થી 26 તારીખનો રાઉન્ડ છે તેમાં ધીમે ધીમે કહી શકાય કે 24-25 તારીખથી વરસાદમાં થોડો ઘટાડો થશે પરંતુ 28 અને 29 તારીખની આસપાસ ફરીથી વરસાદનો નવો રાઉન્ડ આવી જશે જેમાં આ વખતે ઉત્તર ગુજરાતમાં પણ સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। એટલે મિત્રો અત્યારે કચ્છ અને દક્ષિણ ગુજરાતને જોરદાર ભરપૂર વરસાદ મળ્યો છે। ગુજરાતમાં એક એવરેજ વરસાદનું પ્રમાણ જોઈએ તો 45%થી વધુ નોંધાઈ ગયું છે પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોઈએ એવો વરસાદ થયો નથી, મધ્ય ગુજરાતમાં પણ જોઈએ એવો વરસાદ થયો નથી પરંતુ મિત્રો તારીખ 28 અને 29 જુલાઈ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારો કે જેમાં વરસાદ અત્યારે બિલકુલ થયો નથી તે વિસ્તારોમાં પણ સારામાં સારો વરસાદ થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। હવે મિત્રો તારીખ પ્રમાણે તમને જણાવીએ તો આજે તારીખ થઈ ગઈ છે 23 જુલાઈ। તો આજ રોજ દેવભૂમિ દ્વારકા હોય, જામનગર હોય, પોરબંદર હોય, રાજકોટ હોય, ઉપરાંત ગીર સોમનાથ છે, ભાવનગરના વિસ્તારો છે, ઉપરાંત ભરૂચ, સુરત,
તાપી, નવસારી, ડાંગ અને અનેક વિસ્તારમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. બીજી તરફ અમરેલી અને બોટાદના અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એટલે મિત્રો રેડ એલર્ટ વિસ્તારોમાં કહી શકાય કે 8 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય અને ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં 4 ઇંચથી લઈને 8 ઇંચવાળા વરસાદ પણ થઈ શકે છે. બાકીના જે યલો કલરના પાર્ટ છે તેમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે. બીજી તરફ મિત્રો વાત કરી દઈએ તો વડોદરા હોય, નર્મદા હોય, ઉપરાંત તાપી અને ડાંગના પણ અનેક ભાગોમાં ઓરેન્જ એલર્ટ આજે તારીખ 23 જુલાઈના રોજ આપી દેવામાં આવ્યું છે. એટલે મિત્રો આજે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો રહેશે. આવતીકાલથી વરસાદની તીવ્રતામાં સામાન્ય ઘટાડો થઈ શકે છે, પરંતુ ઉત્તર ગુજરાતને આવતીકાલથી વરસાદ મળે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. હવે મિત્રો આગામી તારીખ 24 જુલાઈની પણ વાત કરી દઈએ. એટલે કે આવતીકાલે 24 જુલાઈ છે તો આવતીકાલે દેવભૂમિ દ્વારકા હોય, પોરબંદર હોય, ઉપરાંત ગીર સોમનાથના અનેક ભાગો, નવસારી અને વલસાડના પણ અનેક ભાગોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. બીજી તરફ જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ઉપરાંત ભરૂચ, સુરત, તાપી અને ડાંગના અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે મિત્રો યલો એલર્ટ છે એટલે વરસાદ નહીં થાય તેમ નહીં માની લેવું, પણ મધ્યમથી હળવા મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે. કોઈ વિસ્તારમાં ઝરમર વરસાદ પણ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો તારીખ 25 જુલાઈની વાત કરી દઈએ તો 25 જુલાઈએ પણ ગીર સોમનાથ હોય, અમરેલી હોય, ઉપરાંત નવસારી અને વલસાડના અનેક ભાગોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત અમરેલી હોય એમાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. રાજકોટ, ભાવનગર, સુરત અને તાપી અને ડાંગના અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના વિસ્તારોમાં કહી શકાય કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે, છૂટોછવાયો વરસાદ રહેશે. 25 જુલાઈથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય તે તમે અત્યારે એક કલર બેઝના માધ્યમથી જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો તારીખ 26 જુલાઈની પણ વાત કરી દઈએ તો તમે જોઈ શકો છો 26 જુલાઈથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય. આપણે જણાવ્યું કે 23થી 26 તારીખનો જે રાઉન્ડ છે તેમાં ખાસ કરીને 24 તારીખ બાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય. 26 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર હોય, ઉપરાંત વલસાડ અને નવસારીના પણ કોઈ ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં 1 ઇંચથી લઈને 5 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે. બાકીના વિસ્તારોમાં કોઈ ભારેથી અતિભારે વરસાદની શક્યતા થોડી ઓછી લાગી રહી છે. પરંતુ મિત્રો યાદ રાખજો કે તારીખ 28 અને 29 તારીખનું જે સેશન છે તેની અંદર ફરીથી વરસાદનો રાઉન્ડ આવશે. તેમાં સમગ્ર ગુજરાતને વરસાદ મળી જાય. કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહી શકે છે. બાકી ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ સારામાં સારો થઈ જશે. કચ્છનો જે પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં પણ સારામાં સારો વરસાદ 28 અને 29 જુલાઈના રોજ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો છે કે કેમ? કેટલા ઇંચ વરસાદ પડ્યો છે? ક્યાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે? ખેતરોમાં પાણી ખૂબ ભરાઈ ગયા હોય? કયા વિસ્તારોમાં નુકસાની ખૂબ થઈ છે? તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો, જેથી ગુજરાતની જનતા જાણી શકે કે હા, આ જગ્યાએ ચોક્કસથી આટલા ઇંચ વરસાદ થયો છે અને આ જગ્યાએ નુકસાની થઈ છે. તો મિત્રો સરકારને પણ એક ખ્યાલ આવે, એ કમેન્ટના માધ્યમથી સરકારને પણ એક સંદેશો પહોંચે કે આ વિસ્તારોમાં અત્યારે તબાહીનો વરસાદ જોવા મળ્યો છે. તો મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં. આપણે ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.